આગળ વાત કરીએ તો લખતર ગામના વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી લખતર ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। ગ્રામ પંચાયતના હોદ્દેદારો સામે ગામના ખોડિયાર માતાની ડેરી પાસેથી કહી શકાય કે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે। ગામની મહિલાઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે મહિલા સરપંચ રહે છે ત્યાં તમામ પાયાગત સુવિધા છે, તો ખોડિયાર માતાની ડેરી વિસ્તારમાં કેમ કોઈ પાયાગત સુવિધા આપવામાં આવતી નથી। આ વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, સાથે તેમના વિસ્તારમાં ઘરે ઘરે પાણી નહીં આવવાનું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। સાથે રોડ રસ્તા ઉબડખાબડ હોવાથી મહિલાઓને કપડાં ધોવા જવા માથે પાણીના બેડા ઉપાડી પાણી ભરવા જવામાં તકલીફ પડે છે। સાથે ઘરે ઘરે કચરો લેવા માટે આવતું વાહન બંધ થઈ ગયું હોવાથી કચરાનો નિકાલ કેમ કરવો તે પણ મોટી સમસ્યા છે। લખતર ખોડિયાર માતાની ડેરી પાસે રહેતી મહિલાઓ માતાજીના પાસે શેરીમાં ઉતરી આવી હતી। મહત્વનું છે કે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ સામે રોષ વ્યક્ત કર્યો હતો। વાત કરી હતી કાલે પરમદાળ વાત કરી મેં કહું અમારો રોડ થોડો હરકો કરો, નથી પાણી આવતું નથી, ખાડા કેટલા છે કેટલા પડી જાય છે। તમારા ખોડિયાર માતાની ડેરી સુધી રોડ પાસ થઈ ગયો અને અડધો કરે અડધો રહી ગયો અને હવે વાડાઓમાં નાખી દીધા બ્લોકો અને અમે મત તમને આપ્યા છે કે બીજાને ઓછા, તમે એમ કહો મત નથી મળ્યા, તમારો પાછો લઈએ તમારી વ્યાજબી વસ્તુ ના કહેવાય એમ। એટલે તમારે અમારા રોડ કરી આલો અને નીચે કેટલા ખાડા છે કેટલા પડી જાય છે, નાના છોકરાઓ ચાલવામાં બી તકલીફ પડે છે, એટલે થોડું ધ્યાન દો। તમારા બાજુ બધું થાય છે, અમારા બાજુ કેમ નથી થતું? કોઈ વાર ના આવતું, તમે જોવા રોડ થઈ ગયો હે 12 મહિના થયા, કોઈ તમે સામું નથી જોતા। મેં મત દીધો હે, ન દીધો હોય તો ઠીક છે। અને ખોડિયાર માન દેજા એમ કીધું હે કે રોડ નહીં થાય તો અમારો હાલવું ચાલશે, ટાંગા ભાંગી જાય। તમે જોવા આવો ખાડા કર્યા હે, અમારે તો હેરાન જ થવાનું ને। 12 મહિને પાણી અડધું આવે ને અડધું ન આવે।